હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ લેખનમાં ટોપિક છે મહાત્મા ગાંધી. આપણે મહાત્મા ગાંધી વિશે નિબંધ જોઈશું. તો પહેલી લીટીમાં આપ્યું છે આપણને, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર 1869 ઇન પોરબંદર, ગુજરાત. મહાત્મા ગાંધી છે એમનો જન્મ 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં થયો હતો. આ એમની જન્મ તારીખ. હિઝ ફૂલ નેમ વોઝ મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનું ફૂલ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. હિઝ ફાધર નેમ વોઝ કરમચંદ એન્ડ મધર નેમ વોઝ પુતલીબાઈ. તેમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતલીબાઈ હતું. આગળ, ગાંધીજી ઓલ્સો નોન એઝ બાપુ એન્ડ ફાધર ઓફ નેશન. ગાંધીજી છે એને આપણે બાપુ તરીકે તેમજ ફાધર ઓફ નેશન એટલે કે રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખીએ છીએ. હી વોઝ અ ગ્રેટ ફોલોવર ઓફ પીસ એન્ડ નોન વાયલન્સ. પીસ એટલે કે શાંતિ અને નોન વાયલન્સ એટલે કે અહિંસા. તેઓ અહિંસા અને શાંતિને ફોલો કરતા હતા એટલે કે એમને અનુસરણ કરતા હતા. હી સ્ટાર્ટેડ મેની ઇમ્પોર્ટન્ટ મૂવમેન્ટ લાઇક સિવિલ રાઇટ મૂવમેન્ટ, દાંડી માર્ચ એન્ડ ક્વાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ એટસેટ્રા. તેમણે મોમેન્ટ એટલે કે ચળવળ, તેમણે સિવિલ રાઇટ મોમેન્ટ એટલે કે સામાજિક અધિકાર માટેની ચળવળો યોજી હતી, દાંડી કૂચ કરી હતી, નવસારીની દાંડી કૂચ. ક્વાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે હિન્દ છોડો આંદોલન હતું, હિન્દ છોડોની ચળવળ પણ એમણે કરી હતી. એમણે ઘણી એવી આંદોલનો અને ચળવળોની આગેવાની કરી હતી. હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એવરી યર એઝ ગાંધી જયંતિ. એમનો બર્થડે છે એ દર વર્ષે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધી બિલીવ ઇન સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. બિલીવ એટલે કે એમાં માનવું. તેઓ સિમ્પલ લિવિંગ એટલે સાદું જીવન અને હાઈ થિંકિંગ એટલે કે ઉચ્ચ વિચાર. સાદું જીવન અને ઉચ્ચ વિચારમાં માનતા હતા. ધીસ ગ્રેટ લીડર ઓફ અવર કન્ટ્રી ડાયડ ઓન 30th જાન્યુઆરી 1948. આપણા આ મહાન કાર્યકર્તા હતા, મહાન નેતા, એ 30 જાન્યુઆરી 1948ના રોજ મૃત્યુ પામ્યા હતા. ગાંધીજીઝ લાઈફ ઇઝ ઓન ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ અસ. ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણારૂપ હોવું. ગાંધીજીની આ જીવન છે એ બધા માટે પ્રેરણારૂપ એવું બની રહ્યું છે. તો આ હતો આપણો નિબંધ મહાત્મા ગાંધી. આને આપણે નિબંધની નોટમાં સુંદર અને સારા અક્ષરે લખવાનો રહેશે અને તેમજ પાકો કરવાનો રહેશે. હરિઓમ.